ક્યારેક મેત્રાણી મળે તો એને 500 રૂપિયા 10 રૂપિયા આપીને આપણે એનું સુકન લઈએ. હું તમને કહું, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ જેમણે વિપુલ માત્રામાં ગ્રંથની રચના કરી, એના અંદર 32 નામનો ગ્રંથ છે, જેમાં 32 ચેપ્ટર છે અને 32 અધ્યાય છે. એક અધ્યાય 32 શ્લોકનો અને 32 ચેપ્ટર અને એક ચેપ્ટર 32 શ્લોકનો, એટલે એનું નામ પડ્યું 32 દ્વાત્રીસિકા. આ ગ્રંથનું નામ છે. એની જગ્યાએ કોટ કરીને શું આપણે એક સિગ્નલ આપ્યું છે, એક રેડ સિગ્નલ આપી દીધું કે તમે આમ કેમ ઘરમાંથી કંઈક સારા કામ માટે જતા હોઈએ ને એટલે ગોળની કાકડી ખાઈને નીકળીએ, ક્યારેક દહીંનો ચમચી મોઢામાં લઈને પછી નીકળીએ, ક્યારેક મેત્રાણી મળે તો એને 500 રૂપિયા 10 રૂપિયા આપીને આપણે એનું સુકન લઈએ, જાતના સુકન લઈએ. પણ યશો વિજયજી મહારાજ પ્રોપર કહી દે છે, ચોખ્ખું મોઢા પર કહી દે છે, માત્ર પિત્રોહો સુષુણમ પ્રધાન મંગલમ શુભ કાર્યાદવ. માત્ર પિત્રોહો સુષુણમ પ્રધાન મંગલમ શુભ કાર્યાદવ. કોઈ પણ શુભ કારના પ્રારંભમાં અગર જો તમે માતા પિતાના આશીર્વાદ દીધા હોય, તમે માતા પિતાની સેવા કરતા હો, તમારે કોઈ ગોળની કાકડી લઈને જવાની જરૂર નથી, તમારે કોઈ દહીંની ચમચીઓ મોઢામાં નાખીને જવાની જરૂર નથી, તમારે કોઈ સુકન લેવાની જરૂર નથી. તમે 100% સફળ થશો જો માતા પિતાના તમે આશીર્વાદ લઈને નીકળ્યા હો. આવા સરસ મજાના આવા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ હું તમને એના માટે બતાવું છું, દીક્ષા લીધા પછી પણ, તીર્થંકરનો ભાવમાં જન્મ લીધા પછી પણ માતા પિતાના ઉપકારોનું મૂલ્યાંકન એટલું ને એટલું હાઈટ પર જ હોય છે. તમે ને મારે તો કઈ ખેતની મૂડી છે, અમે કઈ ખેતની મૂડી છે. આપણે આપણા મા બાપની વેલ્યુ શું કરવાના? આ મહાત્માઓ દીક્ષાળી સંસારનો ત્યાગ કર્યો, પણ મા બાપનો ઉપકાર ત્યાં ને ત્યાં જ ઊભો રહે છે, એમાં બિલકુલ બી અંદરથી હલતું નથી.